અને પછી જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. મિત્રો આ છે સેમસંગનો નવો ગેલેક્સી A36 જેમાં IP67 છે અને આ છે આપણે પાણીનો RCC ટેન્ક જે 11 ફૂટ ઊંડો છે. તો 11 ફૂટ પાણીના ઊંડા ટાંકામાં આપણે આપણો સેમસંગનો ગેલેક્સી A36 નાખી દેવો છે 4-5 કલાક પૂરતો. ફોનને કાઢી અને જોવું આપણો ફોન વર્કિંગ છે કે નહીં. અને મિત્રો ટાઈમની વાત કરીએ તો 9:04 થઈ છે. ફૂલી વર્કિંગ છે. કદાચ ડિસ્પ્લે દેખાતી હોય કે ન દેખાતી હોય કારણ કે તડકો ફૂલ છે. અને આ ફોનને આપણા પાણીના ટાંકામાં ઉતારીએ છીએ અટાણે તો જોઈ શકો છો મિત્રો આ પાણીમાં જવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણો મોબાઈલ અને પાણી એકદમ ક્લીન છે. મોબાઈલ તરીએ પણ દેખાય છે. અટાણે 1:35 થઈ છે તો આપણો મોબાઈલ ટાંકામાં રાખ્યો એને એપ્રોક્સલી 4 થી 5 કલાક થઈ છે. આપણો ફોન કાઢીએ અને જોઈએ વર્કિંગ છે કે નહીં. તો ધીરે ધીરે આપણો ફોન ઉપર આવે છે અને પછી જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો જો મિત્રો આજ ફેરે કવર બીજું હતું તો ફોન નીકળી જાય એમ જ હતો કારણ કે A36નું કવર આપણને નહોતું મળ્યું. તો જોઈએ હવે ફોન આપણો મિત્રો ફૂલ્લી વર્કિંગ છે. કેમેરો જોઈ લઈએ તો આપણો કેમેરો પણ વર્કિંગ છે. આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. અને અટાણે આનો ચાર્જિંગ પોઈન્ટ અને માઇક ને સ્પીકર કામ નહીં કરતા હોય પણ પાણી 100% સુકાઈ જાય એટલે આપણો ફોન પરફેક્ટ કામ કરતો થઈ જાય.